સમાચાર મહેસાણાથી મહેસાણામાં વધુ એક અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે। પરિણીતાની ચારિત્ર્યની શંકાના આધારે ગરમ તેલમાં હાથ નાખવા મજબૂર કરાયા છે। સમગ્ર મામલે બીજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। નણંદે પીડિતાને ખેતરમાં કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો, જે બાદ મહિલાને તેના નણંદ, નણદોઈ અને અન્ય સંબંધીઓ દ્વારા ચારિત્ર્યની શંકાના આધારે ગરમ તેલમાં હાથ નાખવા મજબૂર કરાયા છે। મહેસાણામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો। ચારિત્ર્યની શંકાના આધારે ગરમ તેલમાં હાથ નખાવ્યા, ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। નણંદે અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો। ચારિત્ર્યની શંકાના આધારે ગરમ તેલમાં હાથ નાખતા મહિલા ઇજાગ્રસ્ત થઈ। નણંદે અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો। આરોપ લગાવતા મહિલાને ગરમ તેલમાં હાથ નાખવા માટે મજબૂર કરાયા છે। સમગ્ર ઘટનામાં પરિણીતા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગેરીતા ગામમાં ફરિયાદી નીરુબેન ઠાકોર નાઓને તેમના પરિવારજનોએ તેમના કેરેક્ટર પર ખોટી શંકા કરી તેઓને બળજબરીપૂર્વક ગરમ તેલની કડાઈમાં હાથ ડુબાડીને ઈજા પહોંચાડેલ છે। હાલ આરોપીઓ પોલીસ કબજામાં છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની